એ પોતાના બુદ્ધિ પ્રમાણે હરેક વ્યક્તિ પોતે પોતાના હિસાબે કહેશે, પણ આજે જો હું મારું કહું, મારું વિચાર કહું, તો આજે પ્રભુ 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી, રામ મંદિર, રામ મંદિર, રામ મંદિર, તો ભારતની અંદર કેટલા યોદ્ધા થયા, ભારતની અંદર કેટલા સુરવીર થયા, ભારતની અંદર કેટલા સંતો થયા, પણ આજે કોઈનાથી રામ મંદિર થયું? અને આજે આ મોદી સાહેબ 2014થી જયારે દિલ્હીની અંદર શાસન સંભાળ્યું ત્યારથી પ્રભુ આજે અમને એમ લાગે કે 2014 પછી અમે હિન્દુસ્તાનમાં વસીએ છીએ. પહેલા એમ નહોતું લાગતું કે અમે હિન્દુસ્તાનમાં છીએ, હવે 2014થી એમ લાગે છે કે અમે હિન્દુસ્તાનમાં વસીએ છીએ. આજે તમે જુઓ મોદી સાહેબના શાસનની અંદર, આજે તમે જ્યાં જાઓ ત્યાં, આજે તમે કાશી વિશ્વનાથ જુઓ, અંબાજી જુઓ, પાવાગઢ જુઓ, મહાકાલેશ્વર જુઓ, માતાના મઢ જુઓ, નારાયણ સરોવર જુઓ, જુનાગઢ જુઓ, આજે પ્રભુ સર્વે ઠેકાણે જ્યાં જાઓ ત્યાં મોદી સાહેબ પછી વિકાસ થાય છે. અને વિકાસની અંદર એવું નથી કે ખાલી આધ્યાત્મિકનો વિકાસ છે, એની અંદર પ્રભુ એજ્યુકેશન હોય, પછી કોઈ પણ આજે હોસ્પિટલો, એમ્સ હોસ્પિટલો કોંગ્રેસના શાસનમાં કેટલી હતી અને આજે ભાજપના શાસનમાં કેટલી છે, એ વિચારો. આજે એજ્યુકેશન ક્યાં પૂગ્યું છે તમે જુઓ. પહેલાના સમયની અંદર ગામમાં જયારે તાર આવતી ને, એ તાર વંચાવવા માટે અડધો દિવસ લાગતો. હવે આ તાર કોને વંચાવી? એજ્યુકેશન નહોતું. આજે ઘરે ઘરે એજ્યુકેશન થઈ ગયું. આજે અમારી બહેનો દીકરીઓ સલામત છે ભારતની અંદર. નારીઓને એટલી સુરક્ષા અને એટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, આ એક મોદી સાહેબના હિસાબે જ દેવામાં આવે છે. અને હું હજી પણ આ 2024નો જે ઇલેક્શન છે એની અંદર સ્વતંત્ર ભારતના નાગરિકને હું આહવાન કરું છું કે તમે એક સારો ઉમેદવાર જોઈ કરી. હું એમ નથી કહેતો કે આ પક્ષને તમે વોટ આપજો કે આ ઉમેદવારને વોટ આપજો, પણ તમારા વોટની કિંમત શું છે એ તમે ખબર હોય તો અટલ બિહારી વાજપેયી એક વોટ ઉપરથી આખી સરકાર એની પડી ગઈ હતી. તો તમારા વોટની કિંમત શું છે એ તમને ખબર હોવી જોઈએ. વોટ એટલે પ્રભુ મત, મત એટલે બુદ્ધિ. એ બુદ્ધિનું દાન દેવાનું છે. એની અંદર આપણે બુદ્ધિનું દાન દઈ અને કોને સત્તા ઉપર બેસાડીએ. એક કહેવત છે કે કર્મ સંજોગે સુપાતર મિલે તો કુપાતર કો દાન દિયો ન દિયો. કુપાતર માણસને દાન દેવું એ પણ મહાપાપ છે. તો સારા વ્યક્તિને તમે તમારી મત બુદ્ધિ પ્રમાણે તમે વોટ દેજો, અને જેનાથી આપણું ભારતનું ભવિષ્ય, રાષ્ટ્રનું ફ્યુચર કોના હાથમાં સોંપવું 2024માં, એ આજે તમારે વિચારવાનું છે. અને હું હરેક વ્યક્તિને કહું છું કે 7 તારીખે ખાસ મતદાન તમે કરજો પ્રભુ. જે નેતાઓ જયારે સમય આવે ને ત્યારે સાધુઓ પાસે આવે, પછી સાધુઓને નથી પૂછતા. પણ એક છે કે જુનાગઢની અંદર જે હમણાં જે વિકાસ થઈ રહ્યો છે, અને બીજું તો પ્રભુ જ્યારથી નવાબી કાળથી જયારે દેશ આઝાદ થયો ત્યારે નવાબી સહી નહોતી કરી, ત્યારથી પ્રભુ ધંધા ઉદ્યોગ જુનાગઢમાં આવ્યા જ નથી. અને હવે ધીરે ધીરે ધંધા ઉદ્યોગ જુનાગઢમાં આવી રહ્યા છે કે જે આ બિલ્ડરો છે કે આ વકીલો છે, આ જે ધંધા ઉદ્યોગ હમણાં જે આવી રહ્યા છે એનાથી પ્રભુ જુનાગઢનો વિકાસ જ છે. અને હવે નવી પેઢી નવા નેતાને ચૂની કરી અને કાંઈક હજી નવો વિકાસ થાય એવું આપણે વિચારવાનું.